લાજુ રાખવા માડી એ સોનબાઈ લાજુ રાખવા માડી સમર વેલી આવજે મારી સમર વેલી આવજે એવા બાબાપુર ગામ પાંડ કચાના લાટ ડીંગળી જેનો હલકે ખબર હાથ ઉત્તરખંડ માંથી ઉતર્યો હતો ભાવ કાકાને ભાવનાથ પાંડ કચાન લાટ ડીંગળી જેનો હલકે ખબર હાથ દેવીનાથ થી તમે નજર કરો જ્યાં ચેતન સમાધિ જ્યાં રાખતી હોય દેવીનાથ વિયા ગયા તો વર્ષો વિયા ગયા પણ આજ પણ હોકાર આપે છે જેના હોમાઈ ગયેલા હાડ આજ તમે સમાધિ હાની મીટ માંડો આજ પણ હોકાર આપે પિયા ધરા આયા દાતાર થઈ ગયા ભગત થઈ ગયા બધાની આ હાજરી છે ટીમલાથી બધા મારા પરમ બધા મિત્રોની આ બધાય છે એક આ વાતો કરવી છે ભગત જે પરંપરા દેવીનાથથી તમે નજર કરો એ પરંપરાની થોડી ઘણી વાતો કરવા માટે આવ્યો છો થોડીક હમણાં જયરાજભાઈને વાત કરી થોડીક ટેન્શન થોડુંક આવી ગયું હતું પણ એની કૃપાથી બધું સારું થઈ ગયું છે આ માતાજી આવ્યો ને મને એમના ફોન આવ્યો મારા ઘરેથી દીકરાને મજા બગડી ગઈ દવાખાને લઈ જતા ભયાના ભાવથી પ્રાર્થના કરી ખરેખર જો ચેતન સમાધિ હોય હોકાર આપતો હોય તો આ બેહું પેલા જો હારા સમાચાર આવે તો મારું હજી આજ પણ હોકાર આપે છે બેઠો કોઈ અતિશુક્તિ નહીં પણ જ્યાં જવાબ મળે છે મને એમના જયરાજભાઈ વાત કરી હતી તમે અહીંયા આવો ને તમને પ્રમાણ મળે ખર્ચો મળે તો આ હું મોટું પ્રમાણ જોઉં છું યાર તો એ આજે ચેતન સમાધિ છે કેબીનાથની ફનગઢ ધર પંચાળ ગેબી ધડી અને જેનો ખોખણ ધજ વડ ખમીર ડાળે ડાળે દીપતા હતો પ્રગટ રત્માલ પીર આખી જે પરંપરાની થોડી થોડી ઝીણી ઝીણી વાતો કરી એની પરંપરાની જે એવી વાતો કરવી છે ત્યારે મને યાદ આવ્યા ધરતીમાંથી દાતાર જેલમાં ભગત જેલમાં સુરવીર જેલમાં એને કરીએ લાખ લડાવ્યા છે કેવા જેલમાં નડબંકા મરદો એ ડંકા વિજય ડંકા નેણ વંકી નારિયો કુંઢિયો એ કાળી ભમે ભાળી દૂધની ફરનાળીઓ કે હરિય પ્રાણે કંઈક પહાડે વાનોને ચમરે આંખું ચમકતી એ દહીમાન ડગલે વીર ભગલે ધરાઈ ધમ ધમ ધમકતી બાઈ ધરાઈ ધમ ધમ ધમકતી બાઈ ધરાઈ ધમ ધમ સોની જગત ભોળ જે માં
પાયામાં ફૂકે ટોકે ફેરવે હાલોલા વાજીરા સંગેવા પાકો લાવે લાવે કરીએ ના અરે રે તો જાના ભૂકી જાવે હરિયા વાયા જલરાના નાગ હોટાલા સાદ સરખાલા સદ સેવા જય જય જગવંદન કા સપનંદન ધડી નિકંદન રવિ દેવા પૈ ધડી નિકંદન રવિ દેવા મમત ભૂમિને મળદો હાડા લડવા ધમની કાજ સડે મમત ભૂમિને મળદો હાડા લડવા ધમની કાજ સડે કાવા જમ દૂતા સંગરજ કૂતા ધનરજ કૂતા રાણ ચડે કેસરિયા ડંકા મૂછ ફરંગા ક્રોધ
વડા ભારતા રચાયા ખેલ ઘોર વાળા પાંડુ વાળા કાન બાર ધારા જોતું હુઆ બંને કાન ખાતો ભાડા ટકારી યાર પાણી આસમાન બાગા ભણ્યા થડિયા લાગ્યા હાથના પતા વડા ભારતા રચાયા ખેલ ઘોર વાળા પાંડુ વાળા કાન બાર ધારા જોતું હુઆ બંને કાન બાડા ટકારી યાર પાણી આસમાન બાગા ભણ્યા થડિયા લાગ્યા હાથના પતા હગિયા ગોરુવા બાણે પડી માથે મેં ધારા છૂટા બાણ પાર ધારા હકરા સપોણ ધાતુ ધકા ધુરુ વીર થારા થારા વીર રસ દયા રોગી કોદના છૂટિયા બાણ ભોજ દંડ ધરી તો બ્રહ્મણ ધનન લાય પોર હલા બાણ હટાયા પાર તરત ભલકાર દી કરી ધર તલવારમ કમર કટારમ ધનકર ધારમ ધનકારમ કર ધર તલવારમ કમર કટારમ ધનકર ધારમ ધનકારમ બંદૂક બહારમ મારા મારમ હાહાકારમ હોકારમ નરકે નાદારમ કરદ પુકારમ નરકે નાદારમ ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું પ્રોણા બાબાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ઘવરાવીને ગાવાનું સુરવીરતાનું પ્રભુ ભગવાનનું વીર થવાનું મહારથી વાવરવાનું રણગણવાનું નામરવાનું કામ નથી પહેલા એવી આ ધરતી શરૂઆતમાં હું બોલ્યો નેક ટેક અને ધર્મની અહીંયા પાણે પાણે છે વાત સાચું સુરાવો નીપજાવ ત્યાં ધરતીની અમીરા દાતાર જિલ્લામાં ભગત જિલ્લામાં સુરવીરો જિલ્લામાં આડો હરસુર આપ્યો એ તો જીવાડે બીજાના જીવ રિયણ પદ અમર રહે એ તો જગભલ વાતું જાદરા કેબીનાથથી તમે નજર કરો ત્યાંથી તમે રતા બાપુથી માંડી જાદરા બાપુથી માંડી મેપા ભગતથી માંડી ઠેઠ તમે ચલાળા સુધી વ્યા જાઓ કાઠી કુળ ઉજ્જવળ કર્યું અને વધારણ હોય વાના તને સંભાળીને સુખ ઉપજે આ તો દખ ભજન દાના અને ત્યાંથી તમે પાળિયા જ વ્યા જાઓ દુઃખ દડત દિલમાં વધે અને ધારણા નોરે ધીર અરે યાદ કરો કે આવતો મારો પાળિયા જ વાળો પીર થાય દરવાજા બંધ થઈ જાય તમે હૈયાના ભાવથી પડકારો કર્યો જેને જેને ઠાકર માથે ભરોહો રાખ્યો એને આજ પણ હોકારા આપે છે એ આજે પરંપરા એવી પરંપરાની એવી ઉજળી વાતું છે હમણાં મેં જે દુહો સંભળાયો કે ધર પંચાળ ગેબી ધણી અને જેના ખોખડ ધજ વડે ખમીર ડાળે ડાળે દીપતા હતું પ્રગટ રત્ન પીર એ જે આખી પરંપરાની ઉજળી વાતું છે પણ મને હમણાં મેં જે એક સંતો ઈ જે પરંપરામાં જે થઈ ગયા રતા બાપુ જાદરા બાપુ આજે ગેબી પરંપરા જે પંજો કહેવાય જે થડો કહેવાય તેની આ બધી ડાળ્યું છે દુઃખ દડત દિલમાં વધે અને ધારણા નો રે દીર એની યાદ કરો કે આવતો મારો પાળિયાદ વાળો પીર આ દોહો મેં માં એટલા માટે સંભળાયો કે આજ પણ તમે હયાના ભાવથી પડકારો કરો તો જવાબ મળે છે એકાદી વાત ટૂંકી શોર્ટમાં મારે વાત કરવી છે આપણી આ ધરતીમાંથી ખોરટની ધરતી
મળદો એ ડંકા વિજય ડંકા નૈણ વંકી નાર્યું બુઢિયું એ કાળી ભમે ભાળી આ ધરતીમાંથી એક ચારણ પાછા અશ્વો લઈ અને પરદેશની ધરતીમાં વેપાર કરવા માટે ગયેલા. ઠાકર કોને કહેવાય, ઠાકર ક્યારે જવાબ આપે, ટૂંકમાં ખાલી વાત કરવી છે. પાછા અશ્વો લઈ પરદેશની ધરતીમાં વેપાર કરવા માટે જાય અને એમાં પરદેશનો રાજવી એને ખબર પડે કે ખોરટની ધરતીમાંથી એક ચારણ આવ્યા છે અને અશ્વો બહુ હારા રાખે છે. એટલે જે કઈ આખો જે કાફલો હતો બધા કાઠિયાવાડી અશ્વો જોવા માટે આવે છે. ઈ કાનહોરી ઈ માણેક મોઢાથી મોટી ઈ કેહવાળી ભીષણના ઓવારણા લેતી હતી. આ કાઠિયાવાડી ઘોડા જોયા અને પરદેશના રાજાએ નક્કી કરી લીધું આ અશ્વો મારે જોવે છે. આના મૂળ હું મને વાત કરું. ઈ જમાનામાં 17,000 રૂપિયા મૂળ કર્યા. 17,000 રૂપિયા આવે તો મારે આ અશ્વો આપી દેવાના છે. એમ નહીં, તમને ખાલી 15,000 દેવાના છે. ચારણે કીધું કે રાજા છે ને કાંઈ વાંધો નહીં, આપી દીધા. કવિરાજ 15 દીમાં તમારા પૈસા આવી જશે, ઉપાધિ નહીં કરતા, ભરોસો રાખજો. કાઠિયાવાડી વિશ્વાસ બહુ કરે, તાર જોવાનો ભરોસો રાખજો. અને અશ્વો વેચી દીધા. 1 દી 2 દી મારી 15 દીના વાળા વી ગયા. રાજમાંથી પૈસા ન આવ્યો એટલે જે ચારણ હતો મૂંઝાઈ ગયો, શું કરવું હવે. એટલે રાજનું જે ગૌધણ ચારે છે, જે માલધારી હતા એની અરે કેવરાયું કે મારે ખોરઠમાં જવું છે, મને મારા પૈસાનું કાંઈક કહો ને, રાજાને કહો ને મારા પૈસા આપી દે. અને તેથી રાજાએ એવું કીધું કે ચારણને કહી દેજો તમારા મૂળ નથી આપવાના, તમારા જે ઘોડાના જે મૂળ છે નથી આપવાના, અને અમારી હદ મેલીને વિયા જાઓ. અને તેથી ઝરૂખિયાના ઝાપારો કી દાઢી થઈ ગઈ હતી. ધૂની ભૂણી રોકા જેના કેસ લાગ અડધી રાતનો મજર ભાંગી ગયો હતો. અને એવા ટાણે ઢોલિયામાંથી ઊભો થઈ અને ખીતીએ જે માળા ટીંગાઈ હતી એ માળાનો બેરખો હાથમાં લઈ અને ધજા હામી મીટ મારીને પ્રાર્થના કરી કે હે પાળિયાદના ઠાકર બાપ, તારી માથે ભરોસો રાખી આ વેપાર કરવા માટે આવ્યો હતો અને મારી હારે અન્યાય થાય તો દુનિયા ધજાની માથે કોઈ ભરોસો ન રાખ્યો. અને હયાના ભાવથી પ્રાર્થના કરી કે હે બાપ, મારા અશ્વના મૂળ આવી જાય, પૈસા આવી જાય તો 500 રૂપિયા બાપ વિહામણ તારા ચરણમાં અર્પણ કરી, બાપ મને આમાંથી ઉગાડી લેવો. હયાના ભાવથી પ્રાર્થના કરી. અંતરથી કરેલો નાદ ઠાકરે સાંભળ્યો છે. તમે પ્રાર્થના સાચા ભાવથી કોઈ પણ દેવસ્થાને તમે પંડિતની વાત હયાની વાત કરી નાખો તો ઠાકર સાંભળે છે. મારી ટૂંકમાં વાત કરું, 15 દીથી જેને પૈસા દેવાની દાનત હતી નહીં એ રાજાએ કવિરાજને બોલાવીને રકમ આપી દીધી કે આલ્યો આ પૈસા. અને તેથી ચારણે કીધું તું તમે તાત્કાલિક તમારું નિવારણ તાત્કાલિક કેમ તમે પૈસા આપવાનું નક્કી કરી લીધું. અને તેથી પરદેશનો રાજવી એમ બોલે છે કે વધુ વાત નહીં કરું, પણ એક ઘોડેસવાર સફેદ કપડા વાળાએ મને આખી રાત હુવા નથી દીધો. આ તમારા મૂળ હલ્યો અને તમે જે માનતા કરી છે રાત તરફથી તમને દેવામાં આવે છે. ભરોસો હોય, વિશ્વાસ હોય તો જાદરા બાપુ આવે છે, તો મેપા ભગત આવે, તો ગેબી બાપુ આવે છે. ત્યારે ઘણી બધી બેન પણ બેઠા છે, એમને આપણે સાંભળવા છે. પણ આ વાળા ડાયરો બેઠા છે, છેલ્લી 2 કડી ગાઈ અને પછી મારા શબ્દોનો વિરામ આપ. કેવાળો તળાજે સૂર્યવંશી અડી ખમયે ભલ થયો, વાલો તળાજે સૂર્યવંશી અડી ખમયે ભલ થયો, એને અણાનું શિષ્યર પદા પડકાર દિલમાં નો પડ્યો. બલિદાન આપ્યા બાળના બેની તણી બરદાસમાં, મારા દેશની જે આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ
જગમાં વધારી જા હવે કુલ આબરૂ યા હીરની સિદ્ધમાં જતા સંકટ પડ્યું તે દીવાર માંગી વીરની સુમરા હમીરને નવ ઘણે રોયો હતો રણવાસમાં મારા દેશની જે આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં ભાઈ અમર